મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજપુરા યાત્રાધામ ખાતે લોકાર્પણ કર્યું છે। પંચમહાલના હાલોલ નજીક આવેલા યાત્રાધામમાં કાર્યક્રમ થયો। શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટે આયોજન કર્યું। 25,000 ઔષધીય વૃક્ષોનું રોપણ પણ કરાયું છે। શ્રી વિરાટ નારાયણ વન ખાતે વૃક્ષારોપણ કરાયું। મુખ્યમંત્રીએ પ્રકૃતિની જાળવણીનો પણ સંદેશ આપ્યો છે। મુખ્યમંત્રી સાથે જિલ્લાના તમામ ધારાસભ્ય, સાંસદ, વન વિભાગ સહિત જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। नर्मदा परिक्रमाथी श्री दादागुरु पण हाजर रह्या। साथ ज मोटी संख्या में नारायण भक्तों और आसपासना शाळाना विद्यार्थीओ पण हाजर रह्या हता। माननीय मुख्यमंत्री श्रीનું સ્વાગત કરશે। तो आ एक पेड़ मां के नाम अंतर्गत दरेक जगह પોતાની માતાના નામે એક વૃક્ષ વાવે ને એનું જતન કરે તો મને લાગે છે ત્યાં સુધી ગયા વર્ષે આપણે ખૂબ સારો એક પેડ માं के नाम अंतर्गत 17 કરોડ 50 લાખ વૃક્ષો વાવી અને ગુજરાત આખા દેશમાં બીજા સ્થાને રહ્યું છે। ભવિષ્ય માટેનો વિચાર આજથી કેવી રીતે કરીને એમાં કેવી રીતે આગળ વધીએ, ગ્રીન ગ્રોથની વાત કરતા હોય તો ગ્રીન ગ્રોથ માટે પણ આપણે આગળ વધી રહ્યા